પાટણમાં દારૂબંધીની પોલ ખોલતો વધુ એક વિડીયો સામે આવ્યો। પોલીસ અધિક્ષકની કચેરી નજીક દારૂનો અડ્ડો જોવા મળ્યો। પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીથી માત્ર 50 ફૂટના અંતરે અહીંયા દારૂનો અડ્ડો ચાલતો હતો। આ તસવીર તો જુઓ। પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીની બાજુમાં આવેલ કોમ્પ્લેક્સમાં પાર્લરની આડમાં વિદેશી દારૂનો બાર ચાલતો હતો। આ વિડીયો ત્યાંનો જ છે અને કોમ્પ્લેક્સમાં નીચે પાર્લર અને ઉપર દુકાનોમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો। દુકાનોમાં બેરોકટોક મોટી સંખ્યામાં દારૂડિયાઓ આવતા રહ્યા અને દારૂની પાર્ટીઓ માણતા હોય એવા આ દ્રશ્યો છે। ખરેખર આ શરમજનક છે કે નજીકમાં પોલીસ સ્ટેશન હોય, પોલીસ અધિક્ષકની કચેરી હોય, એસપીની કચેરી હોય અને બિલકુલ તેની 50 ફૂટના અંતરમાં જ આ પ્રકારે દારૂનો વેપલો ચાલતો હોય તો ખરેખર અહીંયા પોલીસને આ પડકાર છે। મેં કેટલાક વિડીયો આજે પણ મેં જોયા હતા સોશિયલ મીડિયામાં। એક નાની ઉંમરનો બાળક જેને ભણવાના સમય છે, દિવસો છે, એ બાળક પણ એક કેબિનની અંદર દારૂની ખુલ્લેઆમ થેલા ભરીને બેઠેલો એ પણ જોવા માટે આવ્યું છે। અને બીજા વિડીયો હમણાં જ તાત્કાલિક સોશિયલ મીડિયામાં બીજા પણ પાટણ વિસ્તારના આવ્યા છે। મારી માહિતી મુજબ એસપી કચેરીની નજીકના જ વિડીયો છે એવું મારા જાણવામાં આવ્યું છે। અને આ રીતે જો પાટણ જિલ્લાની અંદર, પાટણ તાલુકાની અંદર કે હારીજ તાલુકામાં અંદર આ દારૂ વેચાતો હોય તો મારી દ્રષ્ટિએ પાટણ જિલ્લા માટે ખૂબ ગંભીર બાબત ગણાય। આ સમગ્ર મામલે અમારી ટીમે રિયાલિટી ચેક કર્યું તો દ્રશ્યો ચોંકાવનારા હતા। રિયાલિટી ચેક દરમિયાન કોમ્પ્લેક્સમાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી। વિડીયો વાયરલ થતાં જ દારૂનો બાર બંધ કરી બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા। કોમ્પ્લેક્સની બાજુમાં એસપી કચેરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને શ્રમજીવી પોલીસ ચોકી હોવા છતાં બુટલેગરો બેફામ હતા। પોલીસની રહેમનજર હેઠળ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાના આક્ષેપો મુકાયા છે। પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વેજાવાડાના નજીક જે હાઈવે પર ખુલ્લી કેબિનમાં એક વિદ્યાર્થી જેટલી ઉંમરનો જે બાળક છે એ ખુલ્લેઆમ વિદેશી દારૂની બોટલ એક કોથળામાં ભરીને વેચતો નજરમાં પડ્યાનો જે ન્યૂઝ 18 પર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો। ત્યારબાદ બીજા દ્રશ્યો ખૂબ જ ગંભીર સામે આવ્યા છે કે આ જે વિસ્તાર છે તે પાટણનો છે, જે પાટણ એસપી કચેરી, પોલીસ અધિક્ષકની કચેરી કહેવાય, ત્યાંથી માત્ર ને માત્ર 30 મીટરની અંતરે આવેલું ખાનગી કોમ્પ્લેક્સ છે જ્યાં આગળ પાટણનો સૌથી મોટામાં મોટો દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે। જી હા, આ ન્યૂઝ 18 ઉપર તમે એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કે જે દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે તેના બાજુમાં જે કોમ્પ્લેક્સ છે તે કોમ્પ્લેક્સની ગેલેરીના દ્રશ્યો છે, જે ગેલેરીમાં લોકો જે દારૂની પાર્ટીઓ માણતા હોય છે એ આ તમામ ઇંગ્લિશ બોટલો દેખાઈ રહી છે જ્યાં આગળ લોકો બેસીને દારૂ પીતા હોય છે। સ્વાભાવિક રીતે જો આ વિસ્તાર કહેવામાં આવે તો એક તરફ પાટણનું બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે, બીજી બાજુ શ્રમજીવી પોલીસ ચોકી છે, તો ત્રીજી તરફ ખુદ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી અને તેની અંદર એલસીબીનો તમામ સ્ટાફ હોય છે। તેમજ તેની સાથે સાથે આટલા તમામ પુરાવા હોવા છતાં 30 મીટરની અંતરે જો આટલો મોટો દારૂનો અડ્ડો ધસમસતો હોય તો અનેક સવાલો પાટણ જિલ્લા પોલીસ ઉપર પણ ઊભા થઈ શકે છે કે આ એ જ પાર્લર છે કે જ્યાં આગળ દારૂનો અડ્ડાનો જે વેપારી છે તેનું આ પાર્લર છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો ઉપરની જગ્યા જ્યાં લીલી નેટ દેખાય છે તે લીલી નેટની અંદર તમામ બાર ચાલતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અંદર લોકો દારૂ બેસીને પીતા હોય છે। તમામ પ્રકારના સ્કેનરો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે। જેને બાઇટિંગ જોતું હોય, જેને ખાવા પીવાનો નાસ્તો જોતો હોય, તેમજ સોડા તેમજ શરબત જોતા હોય તે તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાવી દેવામાં આવતી હોય છે। એક બાજુ જ્યારે પાટણ જિલ્લાના હારીજ ખાતે નાનું બાળક જે ભણવાની ઉંમર હોય છે તેવા બાળકો અત્યારે ખુલ્લેઆમ કોથળાના અંદર વિદેશી દારૂ બોટલો વેચતા નજરે પડે છે, તો બીજી બાજુ પોલીસ અધિક્ષકની કચેરીમાં જ આવી રીતના દ્રશ્યો પોલીસ અધિક્ષકની કચેરીના બાજુમાં 30 મીટર જેટલા બાજુમાં જ આવા દ્રશ્યો જો સામે આવે તો પાટણ જિલ્લા પોલીસની જે દારૂબંધીની વાતો હતી તે કેટલી સાચી કહેવાય। કારણ કે લોકોને શંકા જઈ રહી છે કે જ્યારે પોલીસ અધિક્ષકની કચેરીની બાજુમાં જો આટલો મોટો વેપલો થતો હોય તો ચોક્કસથી પોલીસ અધિક્ષક તેમજ તેમના તમામ સ્ટાફની શંકા તેમના પર જાય। કારણ કે હપ્તાખોરી વગર આટલું મોટું કાવતરું, આટલું મોટું જે દારૂનું રેકોર્ડ છે તે ચલાવવા માટે શક્ય નથી। કારણ કે એક તરફ જ્યારે મોટી વાતો થતી હોય, જે ગુજરાતની વાત કરવામાં આવે તો દારૂબંધીની વાતો કરવામાં આવે તો પાટણ જિલ્લા પોલીસની તમામ દારૂબંધીની પોલ છે તે ખુલ્લી પડી ગઈ છે। કારણ કે ક્યાંક ને ક્યાંક નાના નહીં તો મોટા અધિકારીઓ દારૂનો હપ્તો લેતા હોય છે, દારૂની મોટામાં મોટી હપ્તાને લઈને તેઓ અડ્ડા ચલાવવાની પરવાનગી આપતા હોય છે, તે સ્પષ્ટપણે કહી શકાય છે। સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે તો અત્યારે પાટણ જિલ્લાના અંદર અનેક સ્થળોએથી
જે દારૂના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે ભાજપના નેતાઓ છે, દિલીપજી ઠાકોર સહિતના પાટણના સાંસદ ભરતસિંહ ડાભી હોય, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર હોય, તમામે તમામ ભાજપના જ નેતાઓ, કદાવર નેતાઓ અનેકવાર પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકને દારૂના અડ્ડાઓ બંધ કરવા માટે રજૂઆત કરી ચૂક્યા છે. ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે જ્યારે ભાજપના જ નેતાઓ અત્યારે દારૂબંધી માટે બંધ કરવાની રજૂઆત કરતા હોય, તેમ છતાં પણ જો દારૂનો વેપલો ચાલતો હોય, ભાજપના નેતાઓની કોઈ વાત ના સાંભળવામાં આવતી હોય, તેમ છતાં પણ અહીંયા ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલી રહ્યો છે. સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે તો જે રીતે પાટણ જિલ્લાના અંદર અલગ અલગ સોશિયલ મીડિયાના અંદર દારૂના જે વિડીયો સામે આવી રહ્યા છે, પાટણ જિલ્લા પોલીસની પોલ ખુલી ગઈ છે. કારણ કે જે વાતો કરતા હોય છે કે ભાઈ પાટણ જિલ્લાના અંદર દારૂબંધીના કડક પગલાં ભરવામાં આવે છે, વાતો તદ્દન ખોટી દેખાઈ આવે છે. યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. પાટણમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા. હારીજના વેજાવાળા હાઈવે પર ખુલ્લેઆમ વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે. ભણવાની ઉંમરે નાના બાળકો દારૂના અડ્ડા ચલાવે છે. કોથળામાં દારૂ ભરીને વેચતા સગીરોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હારીજમાં અવારનવાર આવા વિડીયો સામે આવ્યા છે, છતાં પોલીસ શાંત છે. પાટણ જિલ્લા પોલીસની દારૂબંધી માત્ર કાગળ પર દેખાઈ રહી છે. આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. ચોમાસા પહેલા હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ નહીં જોવા મળે. 18 જૂનથી દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેશે. અધિકતમ તાપમાન કોઈ વધારે બદલાવ નહીં રહે. અમદાવાદમાં આદિ વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી 3 દિવસ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં નહિવત વરસાદની આગાહી છે. इसमें गुजरात रीजन में मेनली जो साउदर्न डिस्ट्रिक्ट है, इसमें इक्का दुक्का स्थान में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. सूरत, नवसारी, वलसाड, दमन, तापी से लेकर जो डिस्ट्रिक्ट्स आगे है उसमें संभावना रहेगा. और ये पूरा हफ्ता के लिए ये वार्निंग रहेगा. और सौराष्ट्र कच्छ के लिए अगले 3 दिन मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. 18 जून से आइसोलेट इक्का दुक्का स्थानों में मेनली दक्षिण गुजरात के जो जिला है, भावनगर और आसपास क्षेत्र अमरेली, इसका हल्का से मध्यम बरसात का संभावना रहेगा. તો શાંત ચોમાસાએ ચિંતા વધારી છે. એક સપ્તાહથી અરબ સાગરની શાખા સ્થિર થયેલી છે. 7 દિવસમાં સહેજ પણ પ્રગતિ જોવા નથી મળી અને ગુજરાતથી હજુ પણ દૂર છે ચોમાસું. 7 દિવસમાં સહેજ પણ પ્રગતિ નથી. ગુજરાતથી હજુ 250 કિલોમીટર દૂર ચોમાસું સ્થિર થયેલું છે અને હજુ વરસાદ જે છે એ ખેંચાય એવી સંભાવના દેખાઈ રહી છે. આમ તો 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે. હવામાનનું આકલન પણ એ પ્રકારનું હતું, પરંતુ હજુ સુધી વરસાદ આગામી 7 દિવસ સુધી ગુજરાતને સ્પર્શ કરે એવી સંભાવના નથી દેખાઈ રહી. જોકે હળવા વરસાદની સંભાવના ચોક્કસ રહેશે. ખેડૂતોની રેલીમાં પોલીસની માનવતા જોવા મળી. ખેડૂત રેલીમાં આવેલા પોલીસ કર્મીઓએ ખેડૂતને આપી છાસ. પોલીસ અધિકારીઓએ છાસ વિતરણ કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. ખેડૂતો અને પોલીસ વચ્ચે સભા સ્થળે આ માનવતાના દ્રશ્યો પણ જોવા મળ્યા. હાલમાં ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી યોજી અને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન કોઈ ખેડૂત જે છે આટલી આકરી ગરમીમાં વિરોધ કરવા પહોંચ્યો છે, ત્યારે પોલીસ કર્મીઓએ આવા ખેડૂતો માટે છાસનું પણ વિતરણ કર્યું. પોલીસે ખેડૂતો માટે છાસનું વિતરણ કર્યું. આ તસવીરો તમે જોઈ શકો છો. તમામ ખેડૂતો જેઓ ગરમીમાં અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે તેમને છાસનું વિતરણ કરી અને તેમને ગરમીથી રાહત આપવાનો એક પ્રયાસ પોલીસે કર્યો. એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું. અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર એક સભા કરી રહ્યા છે. અમદાવાદ શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધીની આ રેલી છે. કિસાન અધિકાર યાત્રા એવું નામ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં નિર્માણ સ્કૂલમાં એબીવીપીનો વિરોધ જોવા મળ્યો. એસએસ ડિવાઇન સ્કૂલને લઈને આ વિરોધ હતો. સ્કૂલમાંથી ધોરણ 10ના વિદ્યાર્થીઓના એલસીની ચોરી મુદ્દે વિરોધ થયો. માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટ ચોરી થવા મુદ્દે રજૂઆત થઈ. કોર્ટમાં મામલો હોવાનો આચાર્યએ દાવો કર્યો છે. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી સહિત અહીંયા આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવે છે. શું માંગ છે આપણી માંગ એ છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ ધોરણે માંગ કરે છે કે આ જે એલસી અને જે જરૂરી ડોક્યુમેન્ટ છે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ તરત ધોરણે ફરીત કરવામાં આવે. જો થતું હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીને પણ એબીપી રજૂઆત કરશે અને ડુપ્લિકેટ માર્કશીટ આ કોર્ટ હાલ આ મેટર એ કોર્ટની અંદર ચાલુ છે. એબીપી જે પણ વિદ્યાર્થીઓનું પરિષદનું જે આંદોલન હતું
SS ડિવાઇન હાઈ સ્કૂલ જે અમારા ટોટલી શાશ્વતભાઈ કાપડિયા સાહેબ આખું એનું સંચાલન કરતા હતા અને જે પણ કંઈ મેટર છે એ દરેક અરજી સાથેની જે પણ કંઈ બાબતો છે બધી કોર્ટમાં અમે જમા આપી દીધી છે. જ્યારે કોર્ટ એનો ચુકાદો આપે અને જે નિર્ણય આપે બધાને માન્ય રહેશે. સાળંગપુર કોપીરાઇટ મામલે સ્પષ્ટતા. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની સ્પષ્ટતા. કોપીરાઇટ કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિની સુરક્ષા માટે છે. હનુમાનજી તો સૌના છે એવું મંદિર તરફથી કહેવાયું છે. છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હનુમાનજીના કોપીરાઇટ્સ કરાવી લીધા છે અને હવે કોઈ ભક્ત સંસ્થાની મંજૂરી વગર નવું મંદિર કે હનુમાનજીનું નામ રાખી શકશે નહીં. તો મંદિરે આ બાબતને ખોટી ગણાવી. આવી મોટી છેતરપિંડી અને આર્થિક લૂંટ વડા ભક્તોને બચાવવા માટે જ કાનૂની નિષ્ણાંતોની સલાહથી માત્ર સાળંગપુર ધામ સ્થિત કિંગ ઓફ સાળંગપુરની શ્રી વિશિષ્ટ મૂર્તિ, તેના સુવર્ણવાગા અને સંસ્થાના લોગો, તેના જ અમે કોપીરાઇટ અને ટ્રેડમાર્ક લેવામાં આવ્યા છે. ગીર સોમનાથના પાંડેરી ગામે શાળાના વિવાદ અંગે ગ્રામજનો દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો. ગામના તમામ વાલીઓએ બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય લીધો. શાળાના પ્રિન્સિપાલની મનમાની અને અયોગ્ય કામગીરીના કારણે શિક્ષણનું સ્તર કથળ્યાનો ગામજનોનો આરોપ છે. તેમજ SMCની બેઠક પણ નિયમિત રીતે બોલાવવામાં આવતી ન હોવાનો પણ આક્ષેપ થયો. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ સતત ઘટી રહી છે. પ્રિન્સિપાલની બદલી નહીં થાય ત્યાં સુધી શાળાનો બહિષ્કાર ચાલુ રાખવામાં આવશે એવી ચીમકી અપાઈ. ઘટના બાદ શિક્ષણ તંત્ર દોડતું થયું છે. એક પણ કાર્ય જે પ્રિન્સિપાલ તરીકે એને કરવાનું હોય તે કર્યું નથી. શિક્ષણ બાબતે એને બહુ ઢીલાસ રાખી છે. બાળક માની લો કે 10 દિવસ શાળાએ ન આવે છતાં તે વાલીને જાણ નથી કરતા. ઘણા બાળકો તો એવા છે ચાલુ નિશાળે વહી જાય, એ લોકો તે પણ ધ્યાન નથી દેતા. જ્યાં સુધી આ મુદ્દાનું કોઈ નિરાકરણ નહીં આવે, પ્રિન્સિપાલની અહીંથી બદલી નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. પ્રિન્સિપાલ તરીકેની એને એકય ફરજ નિભાવી નથી. SMCની સમિતિની રચના એને 3 થી 4 વર્ષ પહેલા કરેલી હશે. એ કોઈ ગામજનોને કે SMCના સભ્યોને કોઈને ખ્યાલ નથી. કોઈ દી SMCની નવી નિમણૂક નથી કરી ને સાઈનું પોતાની રીતે એજન્ડામાં ખોટી કરેલી છે. અમારો મુદ્દો આ ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી સાહેબની બદલી નહીં થાય. ગામના વાલીઓને મારો વિરોધ છે એટલે એ લોકો બહિષ્કાર કર્યો. જ્યારે એજન્ડા અમારે નિભાવવાનો સમય હોય ત્યારે SMCના સભ્યો છે એ હાજર હોતા નથી. હાજર વાલીઓ છે એ ક્યારેય બધા પૂરતા નિશાળમાં હાજર જ નથી રહેતા. એને કોઈ પ્રોબ્લેમ હોય કે કંઈક ફરિયાદ હોય કે રજાઓ લેવાની હોય કે એવું કઈ હોય ત્યારે જ હાજર હોય છે. ભુજમાં ભોજન બાદ 30 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું. માધાપરમાં બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી. 3 થી 13 વર્ષના બાળકોને હોસ્પિટલમાં ખસેડાયા. દાળ ભાત, સેવ બુંદી અને છાશ આરોગ્યા બાદ બાળકોને ઉલટી શરૂ થઈ. છાશના કારણે તબિયત બગડી હોવાનું અનુમાન છે. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે.